ખરેખર તોબા આ મકોડાઓથી હો. જુઓ કેટલા બધા મકોડા છે. ચોમાસું આવે એટલે ઝેરી જીવજંતુ સહિત વિવિધ પ્રકારની જીવાતનો ભારે ઉપદ્રવ જોવા મળતો હોય છે. ત્યારે ખાસ કરીને વરસાદી માહોલમાં સાંજ ઢળે એટલે પાંખોવાળા મકોડાનો અતિભારે ઉપદ્રવ જોવા મળતો હોય છે. દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો, સ્ટ્રીટ લાઇટની આજુબાજુ અસંખ્ય મકોડા જોવા મળી રહ્યા છે. જોકે આ મકોડાની વિશેષ ખાસિયત એ છે કે સાંજ ઢળે અને લાઇટ ચાલુ થાય એટલે તરત જ આ મકોડા લાઇટના અજવાળે આવી જતા હોય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં લોકોને પોતાના ઘરોમાં અને વેપારીઓને પોતાની દુકાનોમાં લાઇટો બંધ કરવાની ફરજ પડતી હોય છે. અથવા તો પછી મકોડાઓના ત્રાસથી બચવા માટે ના છૂટકે વેપારીઓને પોતાની દુકાનો બંધ કરવાની અને લોકોને પોતાના ઘરોમાં દરવાજા બંધ કરવાની ફરજ પડતી હોય છે. જો કે આ સિવાય આ સમસ્યાનો બીજો કોઈ વિકલ્પ નથી. પરંતુ આવી પરિસ્થિતિ વચ્ચે ચોમાસાની ઋતુમાં લોકોએ પોતાના આરોગ્યની બાબતોને ધ્યાને રાખી શક્ય તેટલું સંધ્યા ઢળે તે પહેલાં સાંજનું ભોજન કરી લેવું જોઈએ, જેથી આવી વિવિધ પ્રકારની જીવાત અને જીવજંતુના ત્રાસથી બચી શકીએ. કારણ કે આપણા આરોગ્યની કાળજી રાખવી એ આપણા સૌની જવાબદારી છે. રિપોર્ટ કેતન વસૈયા, LTV ગુજરાત.